જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી જીવનધારામાં તમારું હાર્દિક સ્વાગત છે. પ્રિય ભક્તો, આજે અમે તમને એક કથા સંભળાવવા જઈ રહ્યા છીએ, જે સાંભળીને જ તમારા જીવનમાં સુખ, શાંતિ અને સંપત્તિની વર્ષા થશે. તો ચાલો કથા શરૂ કરીએ. આ કથા સાંભળી રહ્યા છો તો પૂરેપૂરી સાંભળો. કથાને અડધી અધૂરી છોડવાની ભૂલ ના કરો, કારણ કે આ પવિત્ર કથાને સંપૂર્ણ રીતે સાંભળવાથી તમને મનગમતું ફળ મળશે. તો આ કથાને પૂરી રીતે સાંભળો. અને તમે શિવ ભક્ત છો તો ભોલેનાથનો અનાદર ના કરો. ભગવાન શિવે માતા પાર્વતીને કહ્યું, હે દેવી, આજે હું તમને એક કથા કહીશ. પછી માતા પાર્વતી કહે છે, ઠીક છે પ્રાણનાથ, તમે કથા કહો. આ પછી ભગવાન શિવે પોતાની કથા શરૂ કરી અને કહ્યું, હે દેવી, આ કથાને ધ્યાનથી સાંભળો અને આ વાતો યાદ રાખો. સ્ત્રી પ્રત્યેનું સન્માન ઘરમાં સુખ શાંતિનો આધાર છે. એક સામ્રાજ્ય પર મહારાજા ભાનુ પ્રતાપનું શાસન હતું. રાજા પ્રતાપ થોડો વિચિત્ર સ્વભાવનો હતો. એક દિવસ તે ફરતા ફરતા જંગલમાં પહોંચી ગયો, જ્યાં તેને એક સાધુ મળ્યો, જે એક દંભી હતો. રાજા પ્રતાપને સાધુઓ પર ઘણી શ્રદ્ધા હતી. તે સાધુને જોઈને રાજાના મનમાં કેટલાક સવાલ ઉઠ્યા. પછી રાજાએ સાધુ સાથે પોતાનો પરિચય કરાવ્યો અને પૂછ્યું કે તમે ખૂબ જ જાણકાર લાગો છો. મારી રાણી હમણાં ગર્ભવતી છે. મારે એ જાણવું છે કે તેના ગર્ભમાંથી પુત્ર થશે કે પુત્રી. સંન્યાસીએ જવાબ આપ્યો, હે રાજા, મને ખબર નથી કે રાણીને ગર્ભમાંથી પુત્ર થશે કે પુત્રી, પરંતુ હું ચોક્કસપણે કહી શકું છું કે જો રાણી પુત્રીને જન્મ આપે છે તો પછી તમારો વિનાશ નિશ્ચિત છે. ત્યારે ભગવાન શિવ કહે છે, હે પ્રિય, સંન્યાસીની આ વાતો સાંભળીને રાજા ખૂબ ડરી ગયા. તેઓ વિચારવા લાગ્યા કે જો રાણીએ દીકરીને જન્મ આપ્યો તો મારું શું થશે? આ ચિંતામાં રાજાએ પુત્રીઓને નફરત કરવાનું શરૂ કર્યું. તેણે તેની રાણીને કહ્યું કે આપણા ઘરમાં ક્યારેય પુત્રીનો જન્મ ન થવો જોઈએ. જો દીકરી જન્મશે તો હું તને અને પેલી દીકરીને મારી નાખીશ. રાણી રાજા પાસેથી આ સાંભળીને ખૂબ જ ડરી ગઈ. તે જાણતી હતી કે રાજા ખૂબ જ જિદ્દી છે અને જો પુત્રીનો જન્મ થાય તો તે તેને મારી શકે છે. રાણી દરરોજ ભગવાનને વિનંતી કરતી હતી કે હે ભગવાન, મને બાળકી ના આપો, નહીં તો રાજા તેને જીવતી નહીં છોડે. પ્રિય દર્શકો, ભગવાનની કૃપાથી મહારાજ પ્રતાપની પત્નીએ પહેલા પુત્રને જન્મ આપ્યો. આનાથી રાણી અને રાજા બંને ખૂબ ખુશ થઈ ગયા. રાજા ખુશ હતા કારણ કે તેમની પુત્રી જન્મી ન હતી, પરંતુ રાણીની ખુશીનું કારણ એ હતું કે જો તેને દીકરી હોત તો તેની સાથે શું થાત? તેને સ્ત્રી હત્યાનો પાપ લાગત. ત્યારે ભગવાન ભોલેનાથ કહે છે, હે પ્રિય, થોડા સમય પછી જ્યારે રાણી ફરીથી ગર્ભવતી થઈ અને પ્રસૂતિનો સમય નજીક આવ્યો, ત્યારે તે જ સમયે રાજાને કોઈ મહત્ત્વપૂર્ણ કાર્ય માટે બીજા રાજ્યમાં જવું પડ્યું અને તેને પાછા આવવામાં ઘણા દિવસો લાગવાના હતા. જતી વખતે રાજાએ પોતાની રાણીને કહ્યું કે જો તમારા ગર્ભમાંથી કોઈ છોકરી જન્મે તો તેને મારી નાખજો. મારે દીકરીનું મોઢું જોવું નથી. રાજા ત્યાંથી ચાલ્યો ગયો અને તેને પોતાની રાજધાની પરત ફરવામાં ઘણા મહિનાનો સમય લાગ્યો. પરંતુ આ દરમિયાન રાણીએ એક છોકરીને જન્મ આપ્યો. જેની બીક હતી તે જ થયું. દીકરીને જોઈને રાણી વિચલિત થઈ ગઈ. તેણે વિચાર્યું કે રાજાના આદેશ મુજબ હવે તેણે દીકરીને મારવી પડશે. પરંતુ તે આ નિંદનીય કૃત્ય કેવી રીતે કરી શકે છે? તે એક માતા છે અને એક પુત્રની જેમ જ તેમને પણ તેમની પુત્રી પ્રિય છે. દીકરી પણ એટલી જ વહાલી છે. દીકરીને જોઈને રાણી ભાંગી પડી અને રડી પડી.
અને બોલી, હે ભગવાન, હવે મારે શું કરવું જોઈએ? સ્ત્રી હત્યા એક મોટું પાપ છે. પુત્ર ખરાબ હોઈ શકે છે, પરંતુ માતા ક્યારેય ખરાબ ન હોઈ શકે. રાણી એક મોટા ધાર્મિક સંકટમાં ફસાઈ ગઈ હતી. રાણીને રડતી જોઈને તેની દાસીએ પૂછ્યું, હે રાણી, ઘરમાં છોકરી જન્મી છે. આ તો ખુશીની વાત છે, પરંતુ તમે અહીં બેસીને કેમ રડો છો? આનું કારણ શું છે? ત્યારે રાણીએ જવાબ આપ્યો કે, દાસી, જે ન થવું જોઈએ તે થયું. અને પછી રાણીએ નોકરાણીને આખી વાત જણાવી કે રાજાએ બાળકીને મારી નાખવાનો આદેશ આપ્યો છે. હવે તમે જ કહો, હું આ માસૂમ બાળકીને કેવી રીતે મારી શકું? હું તમારી દીકરીને મારા ઘરે લઈ જઈશ, પણ હું તેને મારીશ નહીં, પણ તેને ઉછેરીશ. જો કોઈ કહેશે તો હું કહીશ કે તે મારી ભત્રીજી છે. આનાથી આ બાળકીનો જીવ તો બચશે જ, પરંતુ તે રાજાની નજરથી પણ છુપાઈ જશે. તેના ઉછેરની ચિંતા ન કરીશ. હું તેને મારી દીકરીની જેમ ઉછેરીશ. આ સાંભળી રાણી ખૂબ ખુશ થઈ ગઈ અને વિચારવા લાગી કે તે તેની પુત્રીને જોઈ શકશે નહીં, તો પણ ઓછામાં ઓછું તે જીવતી તો રહેશે. આ પછી રાણીએ તેની પુત્રીના ઉછેર માટે દાસીને કેટલાક દાગીના આપ્યા. રાણીએ દાસીને કહ્યું, દાઈમાં, હું મારી આખી જિંદગી તમારી આ મહેરબાનીને ભૂલીશ નહીં, અને જ્યારે પણ તમને પૈસાની જરૂર પડશે ત્યારે હું તમને આના કરતાં વધારે આપીશ, પરંતુ મારી પુત્રીની આ સત્યતાને ક્યારેય બહાર ન આવવા દેતા. ત્યારે ભગવાન શિવ કહે છે, હે પ્રિય, રાણીએ પોતાની દીકરીને દાસીને સોંપી દીધી અને ધીરે ધીરે આખા રાજ્ય અને મહેલમાં અફવા ફેલાવી દીધી કે દાસીએ બાળકીને મારી નાખી છે અને તેને જમીનમાં દાટી દીધી. પછી ભગવાન શિવ કહે છે, હે પ્રિય, તે દીકરીને અહીં લઈ ગયા પછી દાસીએ તેને ખૂબ જ સારી રીતે ઉછેરવાનું શરૂ કર્યું. થોડા સમય પછી જ્યારે રાજા પ્રતાપ પોતાના મહેલમાં પાછા ફર્યા ત્યારે તેમને સમાચાર કહેવામાં આવ્યા કે તેમની ગેરહાજરીમાં રાણીએ એક છોકરીને જન્મ આપ્યો અને રાજાના આદેશ મુજબ તેને મારીને જમીનમાં દાટી દેવામાં આવી છે. રાજા આ સમાચારથી ખૂબ જ ખુશ થયો. જ્યારે દાસી પુત્રીનો ઉછેર તેની ભત્રીજી તરીકે કરવા લાગી અને જ્યારે પણ રાણી તેને જોવાની ઈચ્છા કરતી ત્યારે દાસી તેને મહેલમાં લઈ આવતી. તે બાળકીને જોઈને રાણીનો ખૂબ જ પ્રેમ છલકાતો અને તે ગુપ્ત રીતે તેને પ્રેમ કરતી. કોઈ પૂછે તો દાસી તેના ભાઈની દીકરી છે એમ કહેતી. રાણીને તે છોકરી જોઈને ખૂબ જ સુકૂન મળતું હતું અને તે દાસીને પૈસા, કપડાં અને ઘરેણાં આપતી હતી. દાસી પણ રાણીના આદેશ અનુસાર તે છોકરીના ઉછેરમાં કોઈ કમી રાખતી ન હતી. છોકરી ધીરે ધીરે મોટી થઈ અને જુવાન થઈ ગઈ અને જ્યારે તે મોટી થઈ ત્યારે તે સુંદર રાજકુમારી જેવી દેખાવા લાગી. એટલે દાસીએ તેને મહેલમાં લઈ જવાનું બંધ કરી દીધું અને તે પુત્રી આખો દિવસ દાસીના ઘરે જ રહેતી. એક દિવસ રાજા પ્રતાપ તેના નગરનો પ્રવાસ કરી રહ્યા હતા. જ્યારે તેમની સવારી દાસીના ઘરની સામેથી પસાર થઈ ત્યારે તેણે અગાસી ઉપર ઊભેલી છોકરીને તેના વાળ સૂકવતા જોઈ. તે ખૂબ જ સુંદર દેખાતી હતી. રાજા પ્રતાપની નજર અચાનક તેના પર પડી અને તેની સુંદરતાએ તેને મંત્રમુગ્ધ કરી દીધો. રાજાએ તરત જ તેના મંત્રીને પૂછ્યું કે આ રાજકુમારી જેવી દેખાતી છોકરી કોણ છે? મંત્રીએ ઝડપથી બધી પૂછપરછ કરી અને રાજાને જાણ કરી કે મહારાજ, આ છોકરી એક વૃદ્ધ મહિલાની ભત્રીજી છે. ત્યારે ભગવાન ભોલેનાથ કહે છે, હે પ્રિય, રાજાને આખી રાત ઊંઘ ન આવી. વારંવાર એ જ છોકરીનો ચહેરો તેની સામે આવતો રહ્યો. સવાર પડતાં જ રાજાએ મંત્રીને કહ્યું, મંત્રીજી, એ છોકરી બહુ સુંદર છે. તેની સ્મૃતિ મને વારંવાર પરેશાન કરે છે અને હવે હું તેના વિના જીવી શકતો નથી.
તમે કેટલાક લોકોને લઈને પેલી ઘરડી સ્ત્રીના ઘરે જાઓ અને પેલી છોકરી સાથે મારા લગ્નની વાત કરો. ત્યારે ભગવાન ભોલેનાથ કહે છે, હે પ્રિય, તે જ દિવસે રાજાના આદેશ મુજબ મંત્રી કેટલાક સૈનિકો સાથે બાળકીનો હાથ માંગવા ગયા અને દાસીને કહ્યું કે અમારા રાજા તમારી ભત્રીજી સાથે લગ્ન કરીને તેની પોતાની રાણી બનાવવા માંગે છે. આ સાંભળીને દાસીના હોશ ઉડી ગયા. તે વિચારવા લાગી, હે ભગવાન, કેવી આફત આવવાની છે? હવે હું શું કરું? આ છોકરી એ જ રાજાની દીકરી છે અને રાજાને તેના વિશે ખબર નથી. પછી પેલી ઘરડી સ્ત્રીએ ચોખ્ખી ના પાડી દીધી અને કહ્યું, ભાઈ, હું એક ગરીબ સ્ત્રી છું. મારી ભત્રીજી રાજાને લાયક નથી, તો આ સંબંધ સાથે ફરી મારા ઘરે ના આવતા. મંત્રીએ કહ્યું, તું કેવી મૂર્ખ સ્ત્રી છે! તું તારી દીકરીને રાજા સાથે પરણાવવાની ના પાડે છે. તારે તો તારું નસીબ સમજવું જોઈએ કે રાજા પોતે તમારી પુત્રી સાથે લગ્ન કરવા માંગે છે. મંત્રીની વારંવારની વિનંતી છતાં વૃદ્ધ સ્ત્રીએ તે પુત્રીના લગ્ન રાજા સાથે કરવાની ના પાડી દીધી. નિરાશ થઈને મંત્રી પાછા ફર્યા અને રાજાને આખી પરિસ્થિતિ સમજાવી કે વૃદ્ધ સ્ત્રી તમારી સાથે તેની ભત્રીજીના લગ્ન કરવા તૈયાર નથી. ત્યારે ભગવાન ભોલેનાથ આગળ કહે છે, હે પ્રિય, આ વખતે રાજાએ તે વૃદ્ધ મહિલાના ઘરે કેટલાક વધુ લોકોને મોકલ્યા. તેમને હજારો લાલચ આપી, ધમકી પણ આપી, પરંતુ વૃદ્ધ મહિલા આ પ્રસ્તાવ પર સહમત ન થઈ. વૃદ્ધ મહિલાની મક્કમતા જોઈને રાજા ખૂબ ગુસ્સે થઈ ગયા. રાજાએ તરત જ આદેશ આપ્યો કે વૃદ્ધ મહિલાને પકડીને દરબારમાં લાવવામાં આવે. રાજાનો આદેશ મળ્યા બાદ સૈનિકો તરત દોડી ગયા અને વૃદ્ધ મહિલાને બંધક બનાવી દીધી. બંધક બનાવીને દરબારમાં લાવ્યા બાદ વૃદ્ધ મહિલાને ખૂબ માર મારવામાં આવ્યો. તે સૈનિકોની મારપીટ સહન ન કરી શકી. તે સ્ત્રી રાજાની સામે ચીસો પાડતી નીચે પડી ગઈ. પછી તેણે આખું સત્ય કહ્યું કે હે મહારાજ, તે છોકરી બીજું કોઈ નહીં પણ તમારી પોતાની પુત્રી છે. જ્યારે તારી રાણીએ મને તે દીકરીને મારી નાખવા માટે આપી હતી ત્યારે મેં તેને મારી નાખવાનું યોગ્ય ન સમજ્યું અને તેને મારા ઘરમાં જ રાખી અને તેને મારા ભાઈની દીકરી તરીકે ઉછેરી. મેં તમારી દીકરીને મોટી કરી છે. જો તમે તમારી દીકરી સાથે લગ્ન કરશો તો એ મોટું પાપ ગણાશે. ત્યારે ભગવાન શિવ કહે છે, દાસીની વાત સાંભળીને રાજાને આશ્ચર્ય થયું. તેણે પોતાનું માથું હાથમાં પકડી લીધું અને વિચારવા લાગ્યો, હે ભગવાન, હું કેટલું મોટું પાપ કરવા જઈ રહ્યો હતો. તમે મને આ મોટા પાપમાંથી ઉગારી લીધું. આ પછી રાજા પ્રતાપનો ગુસ્સો વધુ વધી ગયો. તેણે તરત જ તેના પુત્રને આદેશ આપ્યો કે તે તેની બહેનને જંગલમાં લઈ જાય, તેનું માથું કાપી નાખે અને તેને ત્યાં જ દફનાવી દે અને તેની આંખો કાઢીને પુરાવા તરીકે મારી પાસે લઈ આવે. ત્યારે ભગવાન શિવ કહે છે કે રાજાને એક પુત્ર હતો જે તે છોકરીથી મોટો હતો અને હવે તે જુવાન પણ થઈ ગયો હતો. પિતાની આવી વાતો સાંભળીને રાજકુમાર વીર ખૂબ જ હેરાન થઈ ગયા. તે વિચારવા લાગ્યા કે પિતાજીએ મને ખૂબ પાપી કામ સોંપ્યું છે. આટલા વર્ષો પછી મને મારી બહેન મળી છે અને હું તેને મારા હાથે મારી નાખીશ તો ભગવાન મને ક્યારેય માફ નહીં કરે. હે ભગવાન, મને આ પાપ ના કરાવશો. હવે રાજકુમારને ખૂબ જ દુઃખ થવા લાગ્યું. તે વિચારવા લાગ્યો કે હું મારી બહેનને કેવી રીતે મારીશ, તેની આંખો કેવી રીતે કાઢીશ. જો હું ના પાડું તો રાજા બહુ જિદ્દી છે. મારી બહેનને હું નહીં તો બીજા કોઈ પાસે મારી નખાવશે. ત્યારે ભગવાન શિવ કહે છે, હવે રાજકુમાર મજબૂર થઈને બહેનને લઈને તે જંગલ તરફ નીકળી ગયો. જંગલમાં લઈ જતી વખતે ભાઈનો બહેન પ્રત્યેનો પ્રેમ છલકાઈ પડ્યો અને તેણે કહ્યું, બહેન, હું તને કોઈ પણ સંજોગોમાં નહીં મારીશ. હું તમને અહીં જંગલમાં છોડી દઈશ
આગળ તમારી કિસ્મત છે જે તમારી સાથે શું કરશે. ત્યારે બહેને જવાબ આપ્યો કે ભાઈ, તમે મને મારી નાખો અને મારી આંખો કાઢીને મારા પિતાને બતાવો. જો તમે એમ નહીં કરો તો આપણા પિતા તમને પણ મારી નાખશે. ત્યારે ભગવાન ભોલેનાથ કહે છે, હે પ્રિય, તે સમયે તે બંને ભાઈ બહેન એકબીજાને ગળે લગાવીને ખૂબ રડી રહ્યા હતા. તેમના પર દુઃખોનો પર્વત તૂટી પડ્યો હતો. તેમને ખબર નહોતી કે શું કરવું. છેવટે રાજકુમારે નક્કી કર્યું કે તે પોતાની બહેનને નહીં મારશે. તેણે તેની બહેનને કહ્યું કે તે તેને આ જંગલમાં છોડી રહ્યો છે. ભગવાન નક્કી કરશે કે તે તમારી સાથે શું કરશે. હું પિતાજી સામે બહાનું કાઢી દઈશ. આટલું કહીને તે પોતાની બહેનને જંગલમાં છોડીને આગળ વધ્યો. આગળ જતાં તેને જંગલમાં હરણ મળ્યું. તેણે તરત જ હરણને પકડ્યું અને તેની આંખો બહાર કાઢી લીધી. પછી તે તેના પિતા પાસે પહોંચ્યો અને હરણની આંખો બતાવીને કહ્યું કે પિતાજી, મેં બહેનને મારીને નદીમાં ફેંકી દીધી છે. રાજાએ આંખો જોઈ અને માન્યું કે તેના પુત્રએ ખરેખર તે રાજકુમારીની હત્યા કરી છે. દરમિયાન રાણીએ તેના પુત્રને બોલાવ્યો અને પૂછ્યું કે શું તમે ખરેખર તમારી બહેનને મારી નાખી છે? પછી રાજકુમારે કહ્યું, માં, હું તમારી સામે જૂઠું નહીં બોલું. મેં મારી બહેનને નથી મારી, પણ જંગલમાં છોડી દીધી છે. રાણીને આ સાંભળીને ખૂબ જ રાહત થઈ. તેણે ભગવાનનો આભાર માન્યો કે તેણે તેના પુત્રને સાચો રસ્તો બતાવ્યો. રાણીએ પ્રાર્થના કરી કે ભગવાન, મારી પુત્રીનું રક્ષણ કરજો અને તેને એવી જગ્યાએ લઈ જાય જ્યાં તેનું જીવન સલામત હોય. જ્યારે તેને જન્મ આપ્યો છે તો તેને આખું જીવન જીવવા દો અને પછી મૃત્યુને પામવા દો. ત્યારે ભગવાન શિવ કહે છે કે અહીં રાજકુમારીએ જંગલમાં પાંદડા અને ફૂલો ફળો ખાઈને પોતાનું ગુજરાન ચલાવવાનું શરૂ કર્યું. તે વૃક્ષો, પથ્થરો અને કાંટાળી ઝાડીઓ વચ્ચે ભટકતી હતી, જેના કારણે તેના કપડાં સંપૂર્ણપણે ફાટી ગયા હતા અને એ જ અવસ્થામાં તે ભટકતી હતી. તેને ઘણા દિવસો જંગલમાં વિતાવ્યા. એક દિવસ એવો આવ્યો જ્યારે તેની પાસે પહેરવા માટે કપડાં ન હતા. તે ઝાડ પરથી ફળો તોડીને ખાતી અને ગાઢ ઝાડીઓમાં છુપાઈને સૂઈ જતી. એક દિવસ આ જ જંગલમાં બીજા રાજાના રાજા ચંદ્રસિંહ શિકાર કરવા આવ્યા. તે સમયે રાજકુમારી ઝાડ પરથી ફળ તોડતી હતી. જ્યારે તેણે ઘોડાઓનો અવાજ સાંભળ્યો ત્યારે તે ગાઢ ઝાડીઓમાં સંતાઈ ગઈ. યોગાનો યોગ, રાજા તે જ ઝાડ નીચે આવ્યો અને આરામ કરવા લાગ્યો. અચાનક રાજાની નજર ઝાડીઓ પર પડી. તેણે જોયું કે ઝાડીઓમાં કોઈ છુપાયેલું છે. તેણે ત્યાં એક માણસનો પડછાયો જોયો. રાજાએ તરત જ બૂમ પાડી દીધી કે તમે કોણ છો અને તમે અહીં ઝાડીઓમાં શું કરી રહ્યા છો? બહાર આવો. હું તમને વચન આપું છું કે હું તમને નુકસાન નહીં પહોંચાડું. રાજાની વાત સાંભળીને રાજકુમારી ઝાડીઓમાંથી બોલી કે હું એક દયનીય અને લાચાર સ્ત્રી છું. મારી પાસે પહેરવા માટે કપડાં નથી. મેં ફાટેલા કપડાં પહેર્યા છે. જો તમે મને થોડા કપડાં આપી શકો તો હું તે પહેરીને બહાર આવી શકું. ત્યારે ભગવાન ભોલેનાથ કહે છે, હે પ્રિય, જ્યારે રાજાએ જંગલમાં એક મહિલાનો અવાજ સાંભળ્યો તો તેમને આશ્ચર્ય થયું કે આ મહિલા અહીં શું કરી રહી છે. તેને લાગ્યું કે તે કોઈ દુઃખથી પીડાતી હશે. તેથી રાજાએ તેના ગળામાં પહેરેલી ચાદર ઝાડીઓમાં ફેંકી દીધી, જેનો ઉપયોગ રાજકુમારી તેના શરીરને ઢાંકવા માટે કર્યો. અને પછી તે રાજા ચંદ્રસિંહ સામે પહોંચી. તેની સુંદરતા જોઈને રાજાને લાગ્યું કે તેણે આટલી સુંદર સ્ત્રીને પોતાના જીવનમાં પહેલાં ક્યારેય જોઈ નથી. તેણે વિચાર્યું કે તે રાણી બનવા યોગ્ય છે. પછી રાજાએ રાજકુમારીને પોતાના વિશે કહ્યું અને કહ્યું કે તેને પોતાની રાણી બનાવવા માંગે છે. રાજકુમારી પણ તેની પત્ની બનવા તૈયાર થઈ ગઈ. કહેવાય છે ને
કે ડૂબનારને તણખલુંનો સહારો પણ કાફી હોય છે. અને અહીં એક રાજકુમાર હતો જે તેને પોતાની પત્ની બનાવવા માંગતો હતો. રાજા તે છોકરીને ઘોડા પર સવાર થઈને પોતાના રાજ્યમાં લઈ આવ્યો અને સૌથી પહેલાં તો એક વૃદ્ધ મંત્રીના ઘરે પહોંચ્યો. તેણે યુવતીને ત્યાં જ છોડી દીધી અને મંત્રીને કહ્યું કે તેને પોતાની દીકરી માની લે અને તે તેની સાથે જ લગ્ન કરશે. રાજાએ કહ્યું કે જો તેને સીધો મહેલમાં લઈ જશે તો લોકોને ગેરસમજ થઈ શકશે. તેથી તે તેની સાથે કાયદેસર રીતે લગ્ન કરીને તેને પોતાના ઘરે લઈ જવા માંગે છે. મંત્રીએ જવાબ આપ્યો કે યુવતી તેની અમાનત છે અને હવે તે તેની પુત્રી છે અને જ્યારે પણ રાજા ઈચ્છે ત્યારે તે તેની સાથે લગ્ન કરી શકે છે અને તેને લઈ જઈ શકે છે. ત્યારે ભગવાન ભોલેનાથ કહે છે, હે પ્રિય, બીજા દિવસે રાજાના સેનાપતિ અને મંત્રી તે વૃદ્ધ મંત્રીના ઘરે ગયા અને તેમના રાજા માટે રાજકુમારીનો હાથ માંગ્યો. થોડા જ દિવસોમાં તેમની સગાઈ થઈ ગઈ અને લગ્ન થઈ ગયા. લગ્ન પછી રાજકુમારી રાજા ચંદ્રસિંહની પત્ની તરીકે રહેવા લાગી અને બંને ખૂબ જ ખુશ હતા. રાજા તેની સુંદર રાણીને મેળવીને ખુશ હતો અને રાજકુમારી તેનું ઘર અને પતિ મેળવીને ખુશ હતી. રાજા ચંદ્રસિંહે લગ્ન પછી પણ ક્યારેય તેની પત્નીને તેના પરિવાર વિશે પૂછ્યું ન હતું. આ રીતે બંને સાથે રહેતા હતા. ત્યારે 2 વર્ષ વીતી ગયા. ધીરે ધીરે એવો સમય પણ આવ્યો જ્યારે રાણીએ પુત્રને જન્મ આપ્યો અને રાજા વધુ ખુશ થઈ ગયો. એક દિવસ રાજાએ પોતાની રાણીને કહ્યું, પ્રિય, હવે આપણે બંને એક દીકરાના માતા પિતા બની ગયા છીએ. આપણો સંબંધ અતૂટ બની ગયો છે. હવે તમે મને તમારા કુટુંબ અને તમારા ભૂતકાળ વિશે કહો. રાજકુમારી કોઈક રીતે તે વાતને ટાળી દીધી. આ જ રીતે ઘણા વર્ષો વીતી ગયા. થોડા સમય પછી રાણીએ ફરીથી એક પુત્રને જન્મ આપ્યો. પછી રાજાએ ફરીથી તે જ વાત તેની રાણીને દોહરાવી. રાજકુમારી તેના પતિને તેના ભૂતકાળ વિશે જણાવવા માંગતી ન હતી, પરંતુ રાજાને તેમનો ભૂતકાળ જાણવાની ઈચ્છા હતી. રાણી પણ જાણતી હતી કે રાજા તેને ખૂબ જ પ્રેમ કરે છે. પછી રાજકુમારીએ રાજાના પૂછવા પર તેના જીવનની આખી વાર્તા કહી. રાજાએ રાજકુમારીના મુખેથી આવી દુઃખદ વાત સાંભળીને તેમની આંખોમાં પણ આંસુ આવી ગયા. રાજાએ તેના પિતાને ધિક્કારવા લાગ્યો. તે પછી તેણે રાણીને કહ્યું, જો હું તને તારા પિતાને મળવા લઈ જઈશ તો શું તું મારી સાથે આવીશ? રાજકુમારીએ તેના પિતાને મળવાની ના પાડી. રાજાએ ખૂબ જ આગ્રહ કર્યો કે તમારે તમારા પિતાને એકવાર મળવું જ જોઈએ. રાજાની વારંવારની વિનંતી પર રાણી તેના પિતાને મળવા માટે સંમત થઈ. બીજા દિવસે રાજાએ રાજા પ્રતાપને ત્યાં જવાનું નક્કી કર્યું. રથને સજાવવામાં આવ્યો હતો અને તમામ તૈયારીઓ કરી દેવામાં આવી હતી. ત્યારે જ રાજા પાસે મહત્ત્વનું કામ આવી ગયું, જેથી રાજાએ બીજા શહેરમાં જવું પડ્યું. તેથી રાજાએ પોતાના મંત્રી અને સેનાપતિને કહ્યું કે તમે રાણીની સાથે સેનાની એક ટુકડી લઈને જાઓ. હું મારું કામ પતાવીને ત્યાં પહોંચી જઈશ. ત્યારે ભગવાન શિવ આ રીતે કહે છે, રાજા ચંદ્રસિંહે પોતાની રાણી અને બાળકોને મંત્રીઓ અને સૈનિકો સાથે રાજા પ્રતાપના દેશમાં જવા માટે મોકલ્યા. રાણીને સમજાવ્યું કે તેના પિતાના ઘરે જતી વખતે તે ચિંતા ન કરે, કારણ કે તે તેના પહોંચતા પહેલાં ત્યાં પહોંચી જશે. અહીં રાજા ચંદ્રસિંહના મંત્રી અને સેનાપતિ કેટલાક સૈનિકો સાથે રાજકુમારીને લઈને રાજા પ્રતાપના રાજ્ય તરફ ગયા. રાજા ચંદ્રસિંહનું રાજ્ય રાજા પ્રતાપના રાજ્યથી ઘણું દૂર હતું. તેથી રસ્તામાં સાંજ પડી ગઈ હતી અને તેઓએ એક જગ્યાએ પડાવ નાખ્યો અને જ્યાં રાજકુમારીનો પડાવ હતો ત્યાં જ રોકાવાનું નક્કી કર્યું. મંત્રીએ પણ પોતાનો તંબુ ત્યાં જ નાખી દીધો. રાજકુમારીએ જોયું
અને મંત્રીને પૂછ્યું કે શું તેને ખબર છે કે તે એક રાજાની પુત્રી અને પત્ની છે, અને તેણે મંત્રીને કહ્યું કે તે પોતાનો તંબુ બીજે ક્યાંક સ્થાપિત કરે. મંત્રીએ જવાબ આપ્યો કે રાજાએ તેમને રાણી અને બાળકોની રક્ષા માટે મોકલ્યા છે. રાજકુમારીના વારંવાર ઇનકાર પછી પણ મંત્રી સંમત થયા ન હતા. પછી સાંજે બધાએ ખાવાનું ખાધું અને થાકને કારણે વહેલા સૂઈ ગયા. રાત્રે મંત્રી રાજકુમારીના તંબુમાં ઘૂસી ગયા, જેને જોઈને રાજકુમારીએ તેમને ચેતવણી આપી કે જો તેઓ તેમને સ્પર્શ કરશે તો તેઓ તંબુમાંથી બહાર નીકળી જશે. રાણીએ વારંવાર મંત્રીને તંબુની બહાર જવાનું કહ્યું, પરંતુ મંત્રી માન્યા નહીં. પછી રાજકુમારીએ પોતાના પુત્રને મંત્રીની સામે ઊભો કરી દીધો અને મંત્રીને ભગવાન અને પુત્રના સોગંદ આપ્યા. પરંતુ મંત્રી પીછેહટ કરવા તૈયાર ન હતા. તે મંત્રીના મનમાં દુષ્ટતા આવી ગઈ હતી. તે કામુકતામાં એટલો ડૂબેલો હતો કે તે કશું સ્પષ્ટ રીતે જોઈ શકતો ન હતો. રાણીની સુંદરતા તેના હૃદય અને દિમાગમાં છવાઈ ગઈ હતી. મંત્રીએ વિચાર્યા વગર તલવાર ઉઠાવી અને રાજકુમારીના મોટા પુત્રનું માથું વાઢી નાખ્યું. દીકરાનું માથું કાપાતા જ રાજકુમારીને ખ્યાલ આવી ગયો કે આ ક્રૂર મંત્રી અટકશે નહીં. તેથી પોતાનું સન્માન બચાવવા માટે રાણીએ થોડી નરમાશ બતાવી અને કહ્યું, તમે થોડીવાર રાહ જુઓ, હું અત્યારે જ આવું છું. એ પછી તારે જે કરવું હોય તે કર. આમ કહીને રાણી ત્યાંથી નીકળીને જંગલ તરફ ભાગી ગઈ. રાણી આખી રાત ઝાડીઓમાં સંતાઈ ગઈ અને સવારે જ્યારે તે પોતાના તંબુમાં પાછી ફરી ત્યારે તેણે જોયું કે તેના દીકરાની લાશ સુદ્ધા ન હતી. દીકરાની લાશ ન જોઈને રાણીની હાલત વધુ બગડી, પરંતુ તે દુષ્ટ વ્યક્તિની સામે શું કરી શકે? તેના હૃદયમાં પુત્રના મૃત્યુના દુઃખને છુપાવીને એ આગળ વધી. જ્યારે તેઓ બીજી સાંજે એક જગ્યાએ રોકાયા ત્યારે સેનાપતિએ રાજકુમારીના તંબુ પાસે તેની છાવણી ગોઠવી. રાજકુમારીએ સેનાપતિને બોલાવ્યો અને અહીંથી પોતાનો તંબુ પાછો ખેંચવા કહ્યું. પરંતુ સેનાપતિએ જવાબ આપ્યો કે રાજકુમારીની રક્ષા કરવાની તેની જવાબદારી છે. રાજકુમારીના ઇનકાર કર્યા પછી પણ સેનાપતિએ પોતાનો તંબુ ના હટાવ્યો. હવે રાજકુમારી બધું સમજી ગઈ અને આ ચિંતામાં તે રાત્રે આખી રાત સૂઈ શકી નહીં. જ્યારે વાસનાનો શેતાન સેનાપતિના મનમાં પ્રવેશ્યો ત્યારે તે રાજકુમારીના તંબુમાં પ્રવેશ્યો. રાજકુમારીએ સેનાપતિને ઠપકો આપ્યો અને કહ્યું, શું તમે જાણતા નથી કે હું કોણ છું? હું એક રાજાની પત્ની અને પુત્રી છું. આ જાણીને તમે મારા તંબુમાં કેવી રીતે પ્રવેશી શકો છો? તમે તરત જ મારા તંબુમાંથી બહાર નીકળો. ત્યારે ભગવાન ભોલેનાથ કહે છે, હે પ્રિય, તે ક્રૂર સેનાપતિ આજ્ઞાનું પાલન કેવી રીતે કરે? કારણ કે તેના હૃદયમાં કામની ઈચ્છા ઊભી થઈ ગઈ હતી અને કામની આગથી તે આંધળો થઈ ગયો હતો. તેથી રાજકુમારીની વારંવારની વિનંતી પછી પણ સેનાપતિએ તેમની વાત નહીં સાંભળી. જ્યારે તે રાણી તરફ આગળ વધ્યો ત્યારે રાજકુમારીએ તેના નાના પુત્રને તેમની સામે ઊભો રાખ્યો અને દીકરાના તેને સોગંદ આપ્યા કે જો તું મારી પર ખરાબ નજર નાખીશ તો હું તને પદ પરથી હટાવી દઈશ. રાજકુમારીના આ શબ્દો પછી સેનાપતિએ પોતાની તલવાર કાઢીને પેલા નાના દીકરાનું માથું કાપી નાખ્યું. આ રીતે રાજકુમારીના બીજા દીકરાનું માથું પણ કપાઈ ગયું. પછી રાજકુમારીએ જોયું કે સેનાપતિ માનસે એવું લાગતું નથી, એટલે બહાનું કરીને રાજકુમારી ત્યાંથી છટકી ગઈ અને જંગલમાં ભાગી ગઈ. આગળ જતાં તેને એક ઊંડી નદી મળી. રાજકુમારી વિચાર્યું કે જો હવે તેને બાળકો જીવિત નથી તો તે જીવીને શું કરશે? આ દ્રઢ નિશ્ચયથી તે મરવાના ઈરાદે નદીમાં કૂદી પડી, પરંતુ પાણીનો જોરદાર પ્રવાહ તેને ખેંચીને લઈ ગયો. નદી જંગલની એક તરફ વહી રહી હતી અને તે એ જ કિનારા પર પહોંચી ગઈ. સવાર થઈ ગઈ હતી અને ત્યાં બે શિષ્યો પોતાના ગુરુના કપડાં ધોવા માટે આવ્યા હતા.
તેઓએ એક મહિલાને નદીમાં તણાતી જોઈ અને તેને બચાવી લીધી. રાજકુમારે વિચાર્યું કે તે સેનાપતિ અને મંત્રી બંને પાસેથી તો બચી ગઈ, પરંતુ હવે આ બંને શિષ્યો તેને ઘેરી રહ્યા છે. જ્યારે 2 શિષ્યોએ તેને પકડ્યો ત્યારે વધુ 4 શિષ્યો ત્યાં પહોંચ્યા. રાજકુમારી વધુ ડરી ગઈ હતી અને તેણે વિચાર્યું કે હવે તે વધુ મોટી મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે. રાણી એટલી સુંદર હતી કે જે પણ તેને જોતું તે તેના પર મોહિત થઈ જતું. હવે તે શિષ્યો અંદરો અંદર લડવા લાગ્યા અને ધક્કામુક્કી કરવા લાગ્યા. એકબીજાને ધક્કો મારતા તેઓએ કહ્યું, આ રાજકુમારી મારી છે, આ મારી છે. પરંતુ અંતે શિષ્યોએ વિચાર્યું કે આ રીતે આપણે બધા નક્કી નહીં કરી શકીએ. ચાલો આપણે આ રાજકુમારીને આપણા ગુરુજી પાસે લઈ જઈએ, તે જ આપણો નિર્ણય કરશે. ગુરુજી પહોંચ્યા પછી શિષ્યોએ રાજકુમારીને જોઈને પોતાની ઈચ્છા વ્યક્ત કરી. ગુરુજી, જે ખૂબ જ જ્ઞાની અને તપસ્વી સંત હતા, તેમણે તે સ્ત્રીને જોતાની સાથે જ સમજી લીધું કે તે એક રાજવી પરિવારમાંથી આવે છે. તેમણે તેના શિષ્યોને સમજાવ્યું કે તમારે 6 ભાઈઓ છે અને તમારે કોઈ બહેન નથી. તમારે તેને તમારી બહેન ગણવી જોઈએ. જો તે તમારી બહેન બનીને આશ્રમમાં રહે તો એક દિવસ તમારું જીવન બદલાઈ જશે. ગુરુની સમજાવટથી શિષ્યોને વાત સમજાઈ ગઈ અને તેઓએ રાજકુમારીને તેમની બહેન બનાવી અને રાજકુમારીને તેમને ભાઈ બનાવ્યા. રાણી હવે જાણતી હતી કે તેણી તેના પિતાના રાજ્યમાં આવી ગઈ છે. રાજકુમારી એ જ મહાત્માઓના આશ્રમમાં રહેવા લાગી અને તે બધા મહાત્માઓ તેની સાથે પોતાની બહેનની જેમ વર્તન કરતા હતા. ત્યારે ભગવાન ભોલેનાથ કહે છે, હે પ્રિય, રાજા જ્યારે તેમના મંત્રી, સેનાપતિ અને સૈનિકોને મળ્યા ત્યારે તેમને ત્યાં તેમની પત્ની અને બાળકો ના મળ્યા. રાજાએ જ્યારે મંત્રી અને સેનાપતિને તેમના વિશે પૂછ્યું ત્યારે બંને એક સુરે કહ્યું, હે મહારાજ, અમને માફ કરજો. તમારી રાણી ખરેખર ડાકણ હતી, રાણી નહીં. જ્યારે તેણીએ તમારા બંને પુત્રોને મારી નાખ્યા ત્યારે તે અહીંથી ભાગી ગઈ છે. તેમના શબ્દો સાંભળીને રાજા ચંદ્રસિંહને વિશ્વાસ થઈ ગયો. તેમણે વિચાર્યું કે જો જૂઠું હતું તો એક જ બોલત, બીજો શા માટે બોલત? તેથી રાજા ચંદ્રસિંહે આદેશ આપ્યો કે હવે આપણે તેના પિતા રાજા પ્રતાપ પાસે જવું જોઈએ. તેમણે કહ્યું કે બધા લોકો રાજા પ્રતાપ પાસે પહોંચો. આમ રાજા ચંદ્રસિંહ પોતાના સેનાપતિ અને મંત્રી સાથે પત્નીના પિતા પાસે ગયા. બીજી તરફ રાજકુમારીએ પોતાના 6 ભાઈઓને કહ્યું, જે તે સમય યોગીઓના વેશમાં હતા. તેઓ રાજા પાસે જઈને રાજાને કહે કે અમારી બહેન તમારા દરબારમાં વાર્તા કહેવા માંગે છે. જો તમે વાર્તા સાંભળવા માંગતા હો તો અમે તેમને દરબારમાં બોલાવીશું. કારણ કે રાજકુમારી જાણતી હતી કે તેના પિતાને વાર્તાઓ સાંભળવાનું પસંદ છે. આ પછી 6 યોગીઓ ભિક્ષા માંગવાના બહાને રાજા પ્રતાપના દરબારમાં પહોંચ્યા અને રાજકુમારીના કહેવાથી તેમણે રાજાની સામે પોતાની વાત મૂકી. યોગીઓની વાત સાંભળીને રાજાએ તરત જ તેમને પરવાનગી આપી દીધી. ત્યારે ભગવાન ભોલેનાથ કહે છે, હે પ્રિય, બીજા દિવસે યોગી પોતાની બહેન સાથે રાજ દરબારમાં પહોંચ્યા. તે સમયે રાજકુમારી યોગીઓના વેશમાં હતી, તેથી કોઈએ તેને ઓળખી નહીં. જ્યારે તેણે દરબારમાં વાર્તા કહી ત્યારે બધાએ ખૂબ ધ્યાનથી સાંભળ્યું. રાજાને તેની વાર્તા ખૂબ પસંદ આવી. પછી રાજાએ તેને ઘણું ઇનામ આપ્યું. પછી બધા યોગીએ કહ્યું, મહારાજ, જ્યારે પણ તમારે વાર્તા સાંભળવી હોય ત્યારે અમે અમારી બહેનને લઈ આવીશું. અને ત્યારથી રાજકુમારી દરરોજ તેના ભાઈઓ સાથે દરબારમાં વાર્તા કહેવા આવવા લાગી. આ રીતે તેને રોજ ઇનામ મળતું અને તે પોતાના યોગી ભાઈઓ સાથે પાછી જતી. ધીમે ધીમે એ શિષ્યોના દિવસો બદલાતા ગયા. પહેલાં તેઓ એક શહેરથી બીજા શહેરમાં ભિક્ષા માંગવા જતા હતા, પરંતુ હવે તેમને રાજા પાસેથી એટલું બધું મળી જતું
કે તેમને ક્યાંય ભીખ માંગવાની જરૂર નથી પડતી. એક રાત્રે રાજકુમારી જ્યારે દરબારમાં વાર્તા કહેવા આવી ત્યારે તેણે જોયું કે તેના પતિ, મંત્રી અને સેનાપતિ ત્યાં બેઠા છે. તેણે વિચાર્યું કે જો આજે બધા અહીં છે તો પછી વાર્તા કહેવાની વધુ મજા આવશે. રાજકુમારી પડદા પાછળ તેની જગ્યાએ બેસી ગઈ અને રાજાને કહ્યું, હે રાજા, આજે હું તમારા માટે એક ખૂબ જ દર્દનાક વાર્તા લાવી છું. જો વાર્તા શરૂ થાય તે પહેલાં જો કોઈની પાસે કોઈ તાકીદાનું કામ હોય તો તે અત્યારે જ દરબાર છોડી શકે છે. કથા દરમિયાન જો કોઈ વચમાં ઊભું થાય તો હું મારી વાર્તા કહેવાનું બંધ કરી દઈશ. તો રાજાએ જવાબ આપ્યો, દીકરી, તમે કહો, તું જેમ કહે તેમ અમે કરીશું. કથાની વચ્ચેથી કોઈ પણ દરબારમાંથી ઉઠશે નહીં. ત્યારે ભગવાન ભોલેનાથ કહે છે, હે પ્રિય, હવે રાજા અને તેમના દરબારીઓ કથા સાંભળવા બેસી ગયા, જેમાં રાજકુમારીનો પતિ, કપટી મંત્રી અને લશ્કરનો સેનાપતિ પણ હાજર હતો. રાજકુમારીએ દરબારમાં પોતાની વાત સંભળાવવાનું શરૂ કર્યું અને દરેકને કહ્યું કે તે ધ્યાનથી સાંભળે કે એક દેશમાં ખૂબ જ ક્રૂર રાજા હતો. જ્યારે તેની પુત્રીનો જન્મ થયો ત્યારે તેના પુત્રને જંગલમાં જઈને તેની હત્યા કરીને તેની આંખો બહાર કાઢવાનો આદેશ આપ્યો. રાજા પ્રતાપે આ વાર્તા સાંભળી અને વિચાર્યું કે આ તેની પોતાની વાર્તા છે. ખુશીથી તેણે યોગીને પોતાની મોતીની માળા આપી અને અંત સુધી આ વાર્તા કહેવાનું કહ્યું. રાજાની આંખોમાં આંસુ હતા, કારણ કે તે તેના કાર્યો માટે ખૂબ જ પસ્તાવો હતો. ત્યારે રાજકુમારીએ કહ્યું કે જ્યારે તેનો ભાઈ તેને મારવા માટે જંગલમાં લઈ ગયો ત્યારે તેણીને મારી ન હતી અને તેને ત્યાં જ છોડી દીધી અને પાછો જતો રહ્યો. આ સાંભળીને રાજા થોડો ખુશ થઈ ગયો અને વિચારવા લાગ્યો કે કદાચ તેની પુત્રી હજુ જીવંત છે. રાજકુમારીએ વધુમાં જણાવ્યું કે જ્યારે તેનો ભાઈ તેને જંગલમાં છોડીને જતો રહ્યો ત્યારે તે ભૂખી તરસી આમ તેમ ભટકવા લાગી હતી અને ઝાડના પાંદડા અને ફળો ખાઈને જીવતી રહી. એક દિવસ એક રાજા ઘોડા પર ત્યાં આવ્યો અને તેણે ફાટેલા જૂના કપડાં પહેરેલી એક છોકરીને તેની ચાદર આપી અને તેને પોતાના નગરમાં લઈ જઈને લગ્ન કરી લીધા. તો ભગવાન ભોલેનાથ કહે છે, હે પ્રિય, રાણી કથા કહી રહી હતી કે કથાની વચ્ચે રાજા ચંદ્રસિંહને સમજાયું કે આ તેમની કથા છે. ખુશીથી તેમણે યોગીઓને મોતીની માળા આપી અને કહ્યું કે કથા ચાલુ રહેવી જોઈએ. ત્યારે રાજકુમારીએ કહ્યું કે હવે છોકરી રાજાની રાણી બની ગઈ હતી. થોડા સમય બાદ તેમણે 2 પુત્રોને જન્મ આપ્યો. એક દિવસ તેના પતિએ તેના જીવનની આખી વાર્તા પૂછી, જેના પર યુવતીએ પિતાના કરતૂતો કહ્યા. આ સાંભળીને પતિ ખૂબ જ દુઃખી થયો. તે હૃદયથી એક સારો માણસ હતો, પરંતુ જ્યારે તેને ખબર પડી કે તેની પત્નીનો પિતા એક રાજા છે, તેથી તેણે તેને મળવાની તૈયારી કરી. પરંતુ ભૂલથી તે જાતે ન ગયો અને તેની પત્ની અને પુત્રોની સુરક્ષા માટે તેના પ્રધાન અને સેનાપતિને મોકલ્યા. આ તેની સૌથી મોટી ભૂલ હતી, કારણ કે એવું કહેવામાં આવે છે કે પોતાની યુવાન બહેન પુત્રીને બીજા કોઈ પર વિશ્વાસ કરીને ન મોકલવી જોઈએ. જ્યારે વાસના મન પર હાવી થઈ જાય છે ત્યારે બધી નિષ્ઠા અને વિશ્વાસ ખોવાઈ જાય છે. રાજા પ્રતાપ અને રાજા સૂર્યપાન ખૂબ જ ધ્યાનથી તે વાર્તા સાંભળી રહ્યા હતા. રાજકુમારીએ વધુમાં જણાવ્યું કે રાજાએ તેની પત્ની અને બાળકોને પ્રધાન અને સેનાપતિ સાથે મોકલ્યા હતા. તેઓએ રસ્તામાં સૂર્યાસ્ત સમયે ત્યાં જ રોકાવાનું નક્કી કર્યું હતું. મંત્રીએ રાણીના તંબુ પાસે જ પોતાનો તંબુ ગોઠવ્યો અને રાત્રે તેણે રાજકુમારી ઉપર દુષ્કર્મ કરવાનું વિચાર્યું. રાણીએ વિરોધ કર્યો પણ મંત્રી માન્યો નહીં અને રાજાના પુત્રની હત્યા કરી નાખી. રાણીએ જંગલમાં દોડીને પોતાનો ધર્મ બચાવ્યો. જ્યારે તે સવારે પોતાના તંબુમાં પાછી આવી તો તેને પોતાના દીકરાની લાશ પણ ના મળી.
વાત આગળ વધતી રહી અને મંત્રીના હોશ ઉડતા ગયા. ધીરે ધીરે મંત્રી પણ બહાના કાઢીને રાજાના દરબારમાંથી ઊભા થવા લાગ્યો. પછી રાજાએ તેમને ઠપકો આપીને તેમને બેસાડી દીધો. આ પછી રાણીએ વાર્તા ચાલુ રાખી. બીજા દિવસે જ્યારે તેઓ આગળ વધ્યા અને રસ્તામાં પડાવ નાખ્યો, તે રાત્રે સેનાપતિ ખરાબ ઈરાદાઓ સાથે રાણી પાસે પહોંચ્યો. રાણીએ પહેલાં તેને ઠપકો આપ્યો અને જવા કહ્યું, પણ તે માન્યો નહીં. પછી રાણીએ તેને પોતાના નાના પુત્રના સોગંદ આપ્યા. આ સાંભળીને સેનાપતિ ડરી ગયો અને વિચારવા લાગ્યો કે તેનું રહસ્ય ખુલી જશે. તે પણ ભાગવા જતો હતો. ત્યારે રાજાએ પણ તેને ઠપકો આપ્યો અને તેને બેસાડ્યો. રાજા ચંદ્રસિંહે પૂછ્યું કે શું ભાઈને સત્ય સાંભળવામાં તકલીફ પડી રહી છે? સેનાપતિ પણ ચૂપચાપ બેસી રહ્યો. આ દરમિયાન વાત આગળ વધી. રાજકુમારીએ કહ્યું કે સેનાપતિએ રાણીના નાના દીકરાને પણ મારી નાખ્યો અને ખોટા ઈરાદાથી રાણી તરફ આગળ વધ્યો. પરંતુ રાજકુમારીએ ગમે તેમ કરીને પોતાનો જીવ બચાવ્યો અને નદીમાં કૂદી પડી. અને નદીમાં વહીને તે જંગલના બીજા છેડે પહોંચી, જ્યાં તેને 6 શિષ્યો મળ્યા અને તેઓ પણ તેને પોતાની પત્ની બનાવવા માંગતા હતા. પરંતુ તેમના ગુરુજીએ તેમને સમજાવ્યા અને તેમને પાપમાંથી બચાવ્યા. ગુરુજીની સમજાવટ પર શિષ્યોએ રાજકુમારીને તેમની બહેન તરીકે સ્વીકારી લીધી. પછી તે ભાઈ બહેન રોજ પોતાની બહેન સાથે રાજાને વાર્તા કહેવા જવા લાગી. પછી ભગવાન ભોલેનાથ કહે છે, હે પ્રિય, આવી કથા કહ્યા પછી રાજકુમારીએ પોતાનું યોગી રૂપ કાઢીને રાજા સમક્ષ હાજર થઈ. પોતાની પુત્રીને જોઈને રાજા પ્રતાપે તેને ઓળખી લીધી અને પત્નીને જોઈને રાજા ચંદ્રસિંહની આંખો ભીની થઈ ગઈ. રાજા ચંદ્રસિંહ પોતાની પત્નીને સામે જોઈને ખૂબ જ ખુશ થયા. પરંતુ પોતાના પુત્રોના મૃત્યુ પર શોક વ્યક્ત કરી રહેલા રાજા ચંદ્રસિંહે રાજા પ્રતાપ પાસે પરવાનગી માંગી કે તેઓ તેમના પ્રધાન અને સેનાપતિને જાતે સજા કરવા માગે છે, જેમણે તેના પુત્રોને મારી નાખ્યા હતા. ત્યારે રાજા ચંદ્રસિંહે બંનેના માથા કાપી નાખ્યા. પાપીઓને તેમના કર્મોની સજા મળી. અહીં રાજા પ્રતાપે પોતાની દીકરીને ગળે લગાવી અને વારંવાર તેની માફી માંગી. દીકરીએ પિતાને માફ કરી દીધા. આ રીતે રાજકુમારી તેના પતિ સાથે તેના પિતાના ઘરે થોડા સમય સુધી રહી. બાદમાં તેના પિતાએ તેને ખૂબ જ આનંદ સાથે વિદાય આપી અને ઠાઠમાઠથી રાજા ચંદ્રસિંહ તેની પત્ની સાથે તેના શહેર પાછા ફર્યા. થોડા સમય પછી રાણીએ 2 પુત્રોને જન્મ આપ્યો. હવે તેની ખોવાયેલી ખુશી સંપૂર્ણ પાછી આવી ગઈ હતી. ત્યારે ભગવાન ભોલેનાથ કહે છે, હે પ્રિય, જો ભગવાન કોઈની સાથે હોય છે તો પછી કોઈ તેના વાળને વાંકો કરી શકતું નથી. તે ગમે તેટલા પ્રયત્નો કરે, કોઈ પણ તેને નુકસાન પહોંચાડી શકતું નથી. જીવન અને મૃત્યુ સર્જનહારના હાથમાં હોય છે. માણસના હાથમાં કંઈ જ નથી હોતું. તો ભગવાન ભોલેનાથ કહે છે કે આપણી આજની કથા અહીં જ પૂરી થાય છે. આ વિડીયો બોલતી વખતે જો કોઈ ભૂલ થઈ હોય તો માફી માંગુ છું. આશા રાખું છું કે તમને બધાને આ વિડીયો ગમ્યો હશે. જો તમે શિવભક્ત છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરી કમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખજો. ત્યાં સુધી ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.